સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ જુનાગઢ અમદાવાદના સંસ્થાપક સદવિદ્યા સદ્ધર્મ સંરક્ષક પરમ પૂજ્યપાદ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીનું મંગળ પ્રવચન સંમત 2041 ના પોષવદ એકાદશીની ગુરુવાર તારીખ 17/1/1985 કડા પ્રથમ પ્રકરણનું 29મું વચનાવ્રતમ ચાલુ. સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. અને રૂડા સાધુ નો સંગ કરે અને પોતે પોતાને વિચારે કરીને જે સારો થાય તેને તો પુરુષ પ્રયત્ન કહીએ. એમ વાત કરીને જય સચ્ચિદાનંદ કહીને શ્રીજી મહારાજ હસતા હસતા પોતાને હાથને પધાર્યા. ઇતિ વચનામૃતમ. એવી રીતે 29મું વચનામૃતમ છે. આખું વચાઈ ગયું? ના ના, ઓલો કાલનો અધૂરો છે સમજાવવાનું છે ને બધે પેલા. બોલો. સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. સંવત 1876 ના પોષવદી પડવાને દિવસ સાંજને સમયે શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચર ના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણ ના મંદિર ની હારે ઉત્તરાદે દ્વાર ઓરડો છે તેની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા. ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને માથે ધોળો ફેંટો બાંધ્યો હતો ને ધોળા પુષ્પના હાર પહેર્યા હતા ને બે કાન ને વિશે ધોળા પુષ્પના તોરા લટકતા હતા ને ધોળા પુષ્પના બેરખા પહેર્યા હતા ને પોતાના મુખારવિંદ ની આગળ મુનિ તથા દેશ દેશ ના હરિભક્ત ની સભા ભરાઈને બેઠી હતી અને મુનિ મંડળ કીર્તન ગાતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, હવે તો પ્રશ્ન ઉત્તર કરો. ત્યારે શ્રીજી મહારાજ પ્રત્યે દીનાનાથ ભટ્ટે પૂછ્યું છે, હે મહારાજ, કોઈક સમય તો હજારો ઘાટ થાય પણ તેનો મનને વિશે ડંસ બેસે નહીં, અને કોઈક સમય તો અલ્પ ઘાટ થાય તેનો પણ મનને વિશે ડંસ બેસે છે. તેનું કારણ શું છે? એ ખબર પડે? તપાસ્યું જ કોઈ નહીં. એમ તો થાય ક્યારેક. તપાસો ખરા? આમ થાય એવો તપાસ કરી. થાય એવો તો આપડે ક્યાં બીજો કેવો એ તપાસ કરવો જોઈએ. બોલો. થાય ને? હા એમ. અને કોઈ વખતે ન બેસે એમ. બોલો. પછી દીનાનાથ ભટ્ટે પૂછ્યું છે, હે મહારાજ, કોઈક સમય તો હજારો ઘાટ થાય પણ તેનો મનને વિશે ડંસ બેસે નહીં, અને કોઈક સમય તો અલ્પ ઘાટ થાય તેનો પણ મનને વિશે ડંસ બેસે છે. તેનું કારણ શું છે? અને ભગવાનના ભક્તને એ મનના ઘાટની નિવૃત્તિ થયાનો ઉપાય શું છે? ઘાટ થતા હોય એની નિવૃત્તિ થઈ જવી જોઈએ, એનો ઉપાય શું? ઘાટ નો થાય એનો ઉપાય શું? થયા અને નિવૃત્તિ પામી જાય એનો ઉપાય શું? બધું આપણે આ બધા બેઠા છીએ, આ સ્થાનમાં શા માટે બેઠા છીએ? આ સ્થાનમાં અત્યારે શા માટે બેઠા છીએ? યાદ આવે? સત્સંગમાં બેઠા છે. એ તો એક જનરલ શબ્દ વાપરવાનો છે. શા માટે બેઠા છે? આ મનના ઘાટ ને એવું ભગવાનના માર્ગમાં નડતા હોય તો એની નિવૃત્તિ થાય. બરાબર છે, એને ચોખ્ખાઈ કરીને કહેવા જોઈએ ને. આ શા માટે બેઠા? જો અત્યારે આ ટાણું થયું ત્યાં સાધુ આવીને બેસી ગયા, આ ગામમાંથી આવીને અહીં બેઠા. શા માટે બેઠા? કેટલી વાર ભગવાનમાં મનની વૃત્તિ જોડવા માટે બેઠા. અહીં બીજું કઈ કામકાજ નથી. હું કોઈને આપતો નથી કઈ. એ કઈ એવી ઈચ્છાથી નથી આવ્યા કે ત્યાં જઈએ એટલે બે કોથળી પ્રસાદ ની મળે.
એટલા માટે કોઈ આવતું નથી. ભગવાન માલિપા બેઠા છે ઈ એને અવાજ ઉપાડે છે હાલો જઈ આટલી વાર ભગવાન માં મન પૂરો વાશે આપણું. બહાર જગત બધું વિક્ષેપ વાળું છે. ભગવાન માં વૃત્તિ જોડવાનું જગત કરાવતું નથી. આ ઠેકાણ થશે એટલા માટે આવ્યા છે. લ્યો બોલો. તમે આપો છો તો બીજું કોણ આપે છે? તઈ તો દોડીને આવી જાય. તમે આપો છો એટલું કોણ બીજું આપે? અમે હા કઈ આપતા નથી અમે, એટલે એના જવાબમાં કે તમે તો આપો ઘણું. એની વાત એ સાચી છે, પણ અમે તો આ જગત પદાર્થ તો દેતા નથી. જગત પદાર્થ ની અમારે જરૂર નથી. હા એ વાત સાચી છે, પણ આ વાતમાં એમ કેવાય ને કેવાય. બોલો. અને ભગવાન ના ભક્ત ને મનના ઘાટ ની નિવૃત્તિ થયાનો ઉપાય શું છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે એનું કારણ તો ગુણ છે. તે જયારે તમો ગુણ પ્રધાન હોય અને તેમાં ઘાટ થાય ત્યારે સુષુપ્તિ સરખી અવસ્થા રહેતી હોય. એ કોઈ દી વિચાર કર્યો? હું કઈ નહીં. કરવો પડે પણ આ કે છે કરવો પડે. એમને કાઢી ન ખાઈ ગઈ. ઘરમાં રહેતા હોય ને તમે, ભગવાને ભલે સુખિયા રાખ્યા, છોકરા કમાય છે, પણ આપણા મનને તો આપણે ઓળખવું જોઈએ કે નહીં? ઓળખવું જોઈએ. ઓલી દ્રષ્ટિએ આ કઈ કમાવા ન જાય એ વાત બરાબર. એ છોકરા કરતા હોય કર્યા કરે, પણ આપણા મનમાં સંકલ્પની ધારાઓ ચાલે છે, એને તો ઓળખતા શીખવું પડે. આપણે સાધુ ને તો હોય નહીં કહીએ કે હોય સંકલ્પ તો હોય તો કેમ લક્ષ્મણ હોય નહીં કઈ? બધું હોય ને, બધું હોય. બોલો. તે જયારે તમો ગુણ પ્રધાન હોય ને તેમાં ઘાટ થાય ત્યારે સુષુપ્તિ સરખી અવસ્થા રહેતી હોય, માટે તેમાં ઘાટ નો દંશ બેસે નહીં. એમાં તમે આ વાતોમાં ભાઈ તમો ગુણ માં વચમાં બોલ્યા ને એટલે આ બધી વાતો વિખાઈ જાય. પછી એરિયા મોટા માણસ તમો ગુણ તે જયારે તમો ગુણ પ્રધાન હોય ને તેમાં ઘાટ થાય ત્યારે સુષુપ્તિ સરખી અવસ્થા રહેતી હોય. એ પોતે પોતાનો ગુરુ થઈને વિચારવું જાય. ઘાટ સંકલ્પ વિનાનો માણસ હોય નહીં. આ તો કઈક મને ઘાટ ન થાય તો ઓળખે છે કોણ? ઘાટ સંકલ્પ તો અખંડ પ્રવાહ ચાલે છે. એમાં તમો ગુણ પાછો જો હોય તો સુષુપ્તિ સરખી અવસ્થા હોય તો દેખાય. તો ગાઢ સંકલ્પ દેખાતા જ નથી. ઊંઘમાં નથી દેખાતા, પણ ઊંઘ તમો ગુણ નું કાર્ય એટલે એમાં દેખાય. અને અહીં આપણે ખીજાયેલા હોય, કઈ ધાર્યું ન થયું હોય, મનમાં અકળામણ હોય તો કઈ ન યાદ રહે ભાઈ. એક ધારું એના સંકલ્પ થતા હોય એના જ કર્યા કરે, બીજા પડખે કઈ વિચાર નહીં. તમો ગુણ જો રજો ગુણ આવશે. જો માટે તેમાં ઘાટ નો દંશ બેસે નહીં. અને જયારે સત્વ ગુણ વર્તતો હોય ત્યારે પ્રકાશ જેવું વર્તે ને તે સમયે જે ઘાટ થાય તેને વિચારે કરીને ખોટા કરી નાખે. જો જેટલા કઈ દૈવી જીવો હશે ને રસ્તે ચાલતા ક્યાંક આડાવડું દેખાઈ જાય, કાને સંભળાઈ જાય તો એના ઘાટ થવા માંડે. પણ વળી સંકલ્પ થાય કે હું ક્યાં ઘાટ કરું છું, એટલે એને દબાવવા પ્રયત્ન કરે. અથવા જ્યાં કઈક જોવાનું મળ્યું, સાંભળવાનું મળ્યું, ત્યાંથી આગો પાછો ખસી નિસરવા કરે. પણ એ સત્વ ગુણ હોય તો થાય, રજો ગુણ હોય તો તમે ચોંટી જાય પાછું. અને તમો ગુણ માં અંધધંધ સરખું રહે. આ તો ગુણ ના ધર્મો ભગવાન ના ભક્તે ઓળખવા જોઈએ. અને એ ઓળખીને સત્વ ગુણ વધારે જમે એમ પ્રયત્ન કરતા શીખવો જોઈએ. સત્વ ગુણ માં પોતે પોતાને ઓળખવા શીખે કે મને આ ઘાટ થયો એ બરાબર વ્યાજબી નથી,
એમ મલીપાથી અને ભાસ થાય અને બાકી આ બધા બાંધતા હોય કરતા હોય, કોઈ વછોડાવા જાય તો કે છે ઈ આવો છે, મને એમ હામાં ઝપાટા ઝપાટા બોલાવવા હો. હવે એને તો કોઈ ઘાટ કઈ બંધ થોડા થાય કઈ, એમાં ને એમાં હોય. બોલો. માટે તે ઘાટ નો પણ દંશ બેસે નહીં. અને જયારે રજોગુણ વર્તે ત્યારે જે ઘાટ થાય તેનો મનને વિશે દંશ બેસે છે. માટે દંશ બેસે છે અને નથી બેસતો તેનું કારણ તો ગુણ ની વૃત્તિ છે. અને બુદ્ધિમાન હોય તો આ વાત ને વિચારીને જે સમયે ઘાટ થાય તે સમયે તે ઘાટ સામું જુએ તો પોતામાં જે ગુણ પ્રધાન વર્તતો હોય તેને ઓળખે. જરૂર ઓળખે. આ શીખવાની વાત આવી અને આપણો તો માર્ગ ભગવાન માં જવાનો છે. એને બહુ આ દરવાજા રહેવું જોઈએ. દરવાજા વાળો દેખે કે આ કોણ ગયું કોણ આવ્યું. હે જાણપણા રૂપી ભગવાન ના ધામ નો દરવાજો છે. ત્યાં ઉભું રહેતા શીખવું જોઈએ. આ ઘાટ મને થયો એ વ્યાજબી ગેરવાજબી નિરીક્ષણ કરતો જ રહે. નિરીક્ષણ ઘાટ થયો તો એને તરત ટાળવા પ્રયત્ન કરે. એ ટાળવાનો ઉપાય જો આપણે આટલા બધા બેઠા છે, બધા કામ ધંધા વિનાના નથી હો, ઘર બાર વિનાના નથી, છૈયા છોકરા વિનાના નથી, અને અહીંયા આવીને બેઠા છે. એ ખબર નથી પણ આપણે ભગવાન નો ખપ છે એ નક્કી. તઈ ઓલું પડતું મેલીને અહીંયા આવ્યા ભાઈ, નગર પડતું મેલીને કોણ અહીંયા આવે. હવે જોયા કરવું જોઈએ કે આ માર્ગમાં આટલું મારા માટે બરાબર ના, આટલું નહીં. વ્યાજબી ગેરવાજબી તપાસ કર્યા કરવા તો એ ઘાટ ટળે, નહીં તો ટળે નહીં. સારા કુટુંબ નો માણસ હોય, ક્યાંક ખીજાઈ જાય, બે જણા બાંધે, એ બીજાને ગાળી દઈને વાત કરતો હોય ખરું. ત્યાં સજ્જન માણસ કોક આવ્યો, હવે ઈ તો મૂર્ખ છે, મારા તું મૂર્ખ કે છે, એમાં એને યાદ આવી જાય મારું તો એ રોકાઈ જાય. એટલી યાદી મળી એટલે રોકાઈ જાય. આ કથા વાર્તા સમાગમ નો અર્થ જ એ છે કે માલિબા તો એ ગુણ ના વેગો ઉછાળા માર્યા જ કરે છે. ઈ ઉછાળા ને આ સંત સમાગમ રોકે છે, એને એ રોકે છે. નહી તો એ તો ચાલ્યા જ કરે, ફુવારા છૂટે એમ ઉપડી ગયું જગત હો બધું. બોલો. અને ઘડી ઘડી પળ પળ માં સૂક્ષ્મ ઘાટ થાય છે તે તો કોઈના ઓળખ્યામાં આવે નહીં. ઘડી ઘડી પળ પળ માં ખરેખર સૂક્ષ્મ ઘાટ ની પરંપરા ચાલે જ. આમ આંખી વેચીને બેઠા હોય એમાં કીધું કે જોલું આવી જાય તો મન ને જોલું નથી આવતું, એ સમજી જ રાખશે. ઘાટ ચાલુ જ, પણ એ ઘાટ ને તમારી અજ્ઞાન દશામાં તમે ઓળખતા નથી. સ્વપ્નમાં જયારે સત્વ ગુણ હોય ત્યારે એ સ્વપ્ન તમને ઓળખાય છે. રજ તમને વેગમાં દેખાતું નથી. ત્રણેય ગુણ ના ધર્મ એ માલિબા ચાલ્યા જ કરે, અખંડ ચાલ્યા કરે. અત્યારે આપણા મનુષ્ય દેહ માં જઈ કોઈ સુખી અવસ્થામાં, કોઈ ઓલી અવસ્થામાં, ગમે એમાં જેને જે પ્રસંગ, ધંધો, રોજગાર, ઘરના બીજું એના સંકલ્પના પરંપરામાં પડ્યો હોય. અહીં ગામડાનો એક હરિભગત હોય, ખેડૂ હોય બિચારો, એ વચિંદા આવ્યા ને અહીંયા ખપવાળો બેઠો હોય, એ તમારી દુકાન ના ઘાટ કરે? ખબર જ નથી આ દુકાન ના કેમ ઘાટ કરવા. તમને એની ખબર નથી. હવ ના અધિકાર પરત્વ હવ ઘાટ પીડ્યા કરે. તમે આ સાધુ હોય તો અમારી લાઈન ના આને ઘાટ હોય, તમને તમારી લાઈન ના હોય. આવડા એટલા બધા બેઠા છે, એમાં નાની ઉંમર ના જુવાનિયા હોય, એ ઘાટ ઘડતા હશે કે સ્વામી અમારા લગ્ન કદી કરી દે. એ કઈ ઘડતો હોય તો કહેજો.
ઘડે કોઈ ન ઘડે. અને તમારા છોકરા હોય તો કારણ કે તમારો માર્ગ એ છે, આનો આ માર્ગ જ નથી. આ એક જોવા જેવું છો બધું. નકર આ એ મનુષ્ય છે ને આ એ મનુષ્ય છે. એનાથી આટલા છૂટા પડ્યા અને મનમાં મનાણું કે આ મારો આશ્રમ છે, ભગવાન મેળવવા પ્રયત્ન કરો એટલે નથી થતા. નહી તો આગળ એમને જન્મે. આગળ આમાંથી 2-3 જણા મંડે પરણવા એટલે તરત બીજાને થાય મળવા આપણે પરણીએ. થાય કે ન થાય? થાય હો. આ તો હજી રોકાઈને બેઠું છે એટલે સારું છે. આ જગત ના બાવા પરણે જગ નથી પરણતા. સાધુ જ કેવાય, એ સાધુ કેવાય. જો અને ઘડી ઘડી પળ પળ માં સૂક્ષ્મ ઘાટ થાય છે તે તો કોઈના ઓળખ્યામાં આવે નહીં. અને તમારા જેવો કોઈ બુદ્ધિવાન હોય તો આખા દિવસમાં 2-3-4 સ્થૂળ ઘાટ થાય તે તેના ઓળખ્યામાં આવે. જો ક્યાં ઓળખ્યામાં આવે? સ્થૂળ. સ્થૂળ એ કેને ઓળખ્યામાં આવે? તમારા જેવો બુદ્ધિ વાળો હોય એને. બાકી ખબર જ ક્યાં છે. જો આપડે એટલા બધા જઈ હું ઓળખતો હું આને કઈ યાદ આવે નાન નો આવે, પણ તમને નો યાદ આવે કઈ. હો એ તરત જ એને એમાં બિચારા ખૂંચી જ ગયા હોય. એ ટાળે કે દેખાડ. મહેનત કરવી પડે ને, કરજો. હાલો પછી. અને જે ગુણ ને પ્રધાનપણે પોતામાં ઘાટ થતા હોય તે સામે દ્રષ્ટિ રાખે. એની સામે દ્રષ્ટિ રાખે. એની સામે ઘાટ સામે કેવી રીતે ઓળખી કાઢવો એને થાય તો મહારાજ કીધું નામું રાખવું. હા, તે પણ કેવી રીતે રાખવું? મનુભાઈ કેમ ઓળખું? ઓળખે તો કઈ ન કરવા જેવા ઘાટ તો ન જ થઈ શકે ને. એ તો જેવા સત્વગુણ રજોગુણ તમોગુણ ના ઘાટમાં, એમ તો આપડે સત્વગુણ માં એવા ખરાબ ઘાટ તો રજોગુણ ના તો ન જ કરવા દેવાય. આવે તો પાછા વરવું પડે. એને રોકતા કેમ શીખો? રોકતા ઓળખાયા પછી રોકાવા. ન જોવું, ન સાંભળવું. જો આ ચોક માં કોક છોકરો જ અમારો ઉભો હોય, સાધુ નહીં હો, અને કૂતર્યું નીકળ્યું તો એ છોકરાને કેવું પડે તું બહાર ગાય. કેટલા થઈ જાય કારણ કે એના જીવમાં પેસી ગયું કે આ જગ્યામાં કૂતર્યું ન આવે. એમ આ જગ્યા છે, આમાં કૂતરાને ન ઘરવા દેવા પડે. પણ કૂતરા તરીકે ઓળખીએ તો ને, પણ કૂતરા ને કૂતરા તરીકે ન ઓળખતો હોય તો કૂતરા કરી જાય. આમાં હૃદયમાં ઘાટ થાય એ કૂતરા જેવા છે. ફાડી ખાઈ માલી પાછી ભાઈ એને ઓળખતા શીખવા. જૂની રિવાજમાં આજે જ કોક ત્યાગી થવા આવે ત્યાં ગુરુઓ ઉપદેશ દેતા. આમ બેસાય, આમ નવાય, આમ હાથ ધોવાય, આમ બોલાય, આમ ન બોલાય. એ ઘડતર ઘડાતું એમાં આવડા શીખી જાય. જગત માં કોણ ઘડતર કરે છે? આજ કોઈ કેતું નથી. કઈ કોઈ કેતું નથી. એ ઘણી વાતો આપણે કેટલીક બોલાય કેટલીક ન બોલાય. બોલો. અને જે ગુણ ને પ્રધાનપણે પોતામાં ઘાટ થતા હોય તે સામે દ્રષ્ટિ રાખે. અને સત્સંગમાં જે ભગવાન ની વાર્તા થાય તેને ધાર્યા વિચાર્યા કરે. સત્સંગમાં અને સત્સંગમાં જે ભગવાન ની વાર્તા થાય તેને ધાર્યા વિચાર્યા કરે. એટલે શું? એનું મનન નિધિ ધ્યાસન કર્યા કરે. એમ વાતું એમ નહીં. વાત શું થઈ, વાત શું કેવા માંગે એને પેલી ધારવી અને વિચારવી. શા માટે ધારવી અને શા માટે વિચારવી
હું એમાં સંમત છું કે છેટો છું, એનો મેળ તો મેળવવો પડે ને. હું એમાં સંમત એટલે એમાં મને આનંદ છે કે વાર્તાની આ રીતે લેવા દેવા નથી. જો આખો સત્સંગ અત્યારે ભારતભરમાં છૂટો છવાયો બધે છે, વિદેશમાં છે, એમાં એક ઠેકાણે આપણે કઈક હું આવ્યો હાલો. અને જે ગુણ ને પ્રધાનપણે પોતામાં ગાઢ થતા હોય તે સામે દ્રષ્ટિ રાખે અને સત્સંગમાં જે ભગવાન ની વાર્તા થાય તેને ધાર્યા વિચાર્યા કરે તો સત્સંગ નો પ્રતાપ એવો છે જે જે ગુણ ના ઘાટ થતા હોય તે ઘાટ ની તેને નિવૃત્તિ થઈ જાય છે. આ પ્રશ્ન નો ઉત્તર આવ્યો પણ હોય ગયો ધાર્યો છે. હવે યાદ આવશે હું કે પછી બનુભાઈ યાદ નથી રહ્યો. હોય ગયો તો ધારા વિચારવાની અધૂરી વાત આપડે કીધું ધારા વિચારા કરે. આગળ પ્રશ્ન પૂછાયો નિવૃત્તિ કેમ થાય? એનો નિવૃત્તિ કેમ થાય તો આમ થાય. બોલો આપણે એમ કરીએ છીએ, અમે લખ્યું એમ તો નિવૃત્તિ થાય. પણ એનો અભ્યાસ જ કોણ કરે? જો અત્યારે વંચાણું હવે હમણાં સાંભળ્યું છતાંય કોઈના ધ્યાનમાં નહીં હોય. સાધુ ને જો આને તો ઠીક. સત્સંગમાં આ ઉપાય છે કે આપણે ભગવાનની જે વાતો સભામાં થાય ત્યારે લગભગ ટેવ પડી ગઈ. કથા જ થતી હોય, ગૌમુખી લઈ માળા લઈને બેસી આમ બરાબર શ્રીપતિ થાય એટલે શ્રીપતિ બોલી નાખી. શું આવ્યું કથામાં ધારી કોઈ પણ વિચાર કરવાનો તો રહ્યો જ કેદી. હવે ઘાટ સંકલ્પ મટે કેદી. શ્રીજી મહારાજ આમ કે ઘાટ સંકલ્પ મટાડવા હોય તો આ રીતિ, અને એ રીતિ સિવાય બીજી નીકળે જ નહીં. પણ આ થયું એવું કે અભ્યાસ નથી. શ્રીજી મહારાજ શું કરતા ખબર છે? સભા આખી બેઠી હોય, ઓપારીનો બેરખો રાખેલો, ઓપારીનો એમાં કોક જરાક ઝોલું ખાય અથવા ગાફલ જેવો દેખાય, અહીંથી મારે એને એટલે આમ થઈ જાય. ઓલ્યો વાત વહી જાય ને ધ્યાન રાખે નહીં. લ્યો સભામાં જાગૃતિ રખાવવા ભગવાન કેટલા પ્રયોગો કરતા. લ્યો અને મારી સાંભળણમાં હું તપેલી જોઈએ બધા હાંડસી જોઈએ એ કઈ ન હાલે. અને થઈ જાય, અને થઈ જાય. પૂછ્યા નથી આવો કોઈ સ્વાદ ન હોય એટલું વાત શેકાઈ જાય, અગ્નિ અડી જાય પછી કોઈ વાંધો ન હોય અને એને દુઃખ ન હોય. આપડે નથી વાત કરી દેશમાં આમ ઉતારો કર્યો તો હાવજ ખાઈ ગયા ઓલા પાડું બાંધ્યા. 4 પાડીઓ અહીં બાંધી હતી અને અમે હુઈ ગયા કે નાની ઉંમર હોય એટલે ઊંઘ તો આવે અને અહીંયા એક નિર્ભય શું દિવસ સુગ્યા પછી નાવા જવાનું એટલે વહેલું કઈ નાહી નહીં. ઘણા હવત દીપડા હોય ને એટલે જરાક અજવાળું થાય એટલે જાગવાનું થાય. જાગ્યો ના માં જરાક પડી આમાં અજવાળું આવે ચકચક થવા મીને મગમાળું આવું જોયું ત્યાં લાદોડા કાઢેલા પડેલા પડદો વીટેલા. એ હાવજ ના આવડે હોય મારે એટલે પેટ પડવું પેલું કરી નાખે એટલે એમાં એની કોથળી હોય લાદોડાની, એને ઓઠે ઓઠે લે, દાંત નો અડવા દે તો તૂટી જાય. તૂટી જાય તો ઓલું માંસ માં કચરો ભરાઈ જાય, એને ભાઈ ને ખાતા ભાવે નહીં એટલે આમાં કરીને કોચીને આખી કોથળી કાઢી લે અને આગે મૂકી આવે પછી નિરાતે ખાઈ. આમ જાગ્યો આમ ચકચક થાય જોવા ગયો હોય મેં કીધા તો મારે પછી હતા એ ભાઈ હું અહીં બોલાવું રાજ નાખી એ ઝૂંપડામાં અમે ઝૂંપડામાં મેં કે જીવાભાઈ તો કે હવે સ્વામી શું છે? મેં કે અહીં જાવ ઓરા ઓરા આવ્યા. મેં કે હું આ બધું પીડ્યું અરે અરે હાલા ખુલતી રહ્યા
ઓલી પાડીયું ખાઈ ગયા. લે આ તો 4 પાડીયું હતી, ખાઈ ને વહી ગયા. એની ખરીયું પડી હતી શીંગડા જરા, બાકી કઈ હારી ક્યું ના મળે. હો કુણા હોય તો બધું ખાઈ જાય. કડ કડ થાય મજાનું. ઓલા પાપડ ની ભેટ ખાઈ જાય. તો ગુજરાત ક્યારે આવ્યા? અમને તો અહીં તો તમે ઉતા છો, અમે ઉતા છીએ, ખબર ન રહી. હો એવું જાણી જાણીને ટાઈડ તડકો સહન કરવામાં આવ્યો છે. જાણીને આપડે જાણીને કરીએ સહન. હાલો ઓઈલું કઈ નઈ. ગોદડી આપડે ઓઢાઈ દઈ લખ્યું ઓછી કે મૂકી રાખી. હારી પેટે ટાઈડ હોય તો જ ઓઢાય, નગર ઓઢાય નહીં. લખ્યું છે કે નઈ? ત્યારે આપડે તો પેલાથી સગવડ કરીને હોઈએ એ કેવી રીતે સહન કરે? હારું આટલું કરો છો એટલા હારા ને. હાલો એવા એવા અનંત વિકટ ઠેકાણા તેને વિશે ફર્યા તો પણ કોઈ રીતે દેહ પડ્યો નહીં. ત્યારે એવે ઠેકાણે તો પ્રારબ્ધ લેવું. અને જેમ સાંદીપની નામે બ્રાહ્મણ તેનો પુત્ર નરક થી મુકાયો, અને વળી જેમ 5 વર્ષના ધ્રુવજીએ ભગવાનની સ્તુતિ કરવા માંડી ત્યારે વેદાદિક ના અર્થ ની સહેજે સ્ફૂર્તિ થઈ, એવી રીતે અતિ શુદ્ધ ભાવે કરીને પ્રસન્ન થયા જે ભગવાન, તેની ઈચ્છાએ કરીને તથા તે ભગવાન ને વરદાને કરીને અથવા અતિ શુદ્ધ ભાવે કરીને પ્રસન્ન થયા જે ભગવાન ના એકાંતિક સાધુ, તેના વરદાને કરીને જે રૂઢી બુદ્ધિ થાય તેને ભગવાન ની કૃપા જાણવી. તો કેટલા પ્રકાર કર્યા રૂઢી બુદ્ધિ થવાના? એક તો ભગવાન રાજી થાય અને એના વરદાને કરીને શુદ્ધ બુદ્ધિ થાય, અને ભગવાન ના એકાંતિક ભક્ત હોય એ રાજી થાય તો એના વરદાને કરીને શુદ્ધ બુદ્ધિ થાય. એટલા માટે પૂછું વયું જો મારી બાજુ જોઈ લો. આંખ ફેરવો વાંચીએ ને તરત પકડતા શીખવું છે. કેમ લક્ષ્મણ પકડાઈ જાય ને તરત. જો આ બધા નિરાંતે હું કેમ બેઠા સાંભળવા? શું સાંભળવા પકડવા? હવે બરાબર બોલ્યા. પકડે તો રાખવું પડે, રાખવું નહીં. હો સાંભળો. જેમ સાંદીપની નામે બ્રાહ્મણ તેનો પુત્ર તે નરક થી મુકાયો, અને વળી જેમ 5 વર્ષના ધ્રુવજીએ ભગવાન ની સ્તુતિ કરવા માંડી ત્યારે વેદાદિક ના અર્થ ની સહેજે સ્ફૂર્તિ થઈ, એવી રીતે અતિ શુદ્ધ ભાવે કરીને પ્રસન્ન થયા જે ભગવાન, તેની ઈચ્છાએ કરીને તથા તે ભગવાન ને વરદાને કરીને અથવા અતિ શુદ્ધ ભાવે કરીને પ્રસન્ન થયા જે ભગવાન ના એકાંતિક સાધુ, તેના વરદાને કરીને જે રૂઢી બુદ્ધિ થાય તેને ભગવાન ની કૃપા જાણવી. અને રૂડા સાધુ નો સંગ કરે. રૂડા આવડા ઓળખતા છે? રૂડા નો વગર રૂડા કોઈ ઓળખે? ઓળખવા પ્રયત્ન કરતો નથી. પ્રયત્ન કરીએ તો ઓળખાય, પ્રયત્ન કરીએ તો ન ઓળખાય. ના, પૂરો પ્રયત્ન ન હોય એટલે ન ઓળખાય. ઓળખાયા વિના રહી કે પણ એ આજ કોઈ મહેનત જ ક્યાં કરે છે? આ લુગડું સાધુ પછી મહેનત મટી ગઈ ને બધી. આખી મહેનત જ મટી ગઈ. કોલસા લેવા જાય જોવે હો, હાથ કાળો થાય ભલે થાય. પેલા શેના કોલસા તો બાવળ ના, શેના તો ખેર ના, શેના તો આટકાટ ના જાત હોય. ત્યારે એમાં ખેર ના કોલસા નો વધારે ભાવ હોય, બાવળ ના એથી ઓછા જરા, અને આટકાટ ના હાવ ઓછા. એ લેવા જાય તો મળા બધા નું જ્ઞાન, કોલસા નું જ્ઞાન હો. એક મોક્ષ ને માટે સાધુ સમજો એનું જ્ઞાન નહીં, કોલસા સુધી નું જ્ઞાન ન હોય.
મુંબઈ માં કોલસા મગાવતા પેલા, હવે તમારે ઓલા બાટલા થઈ ગયા બધા. તેથી જ્ઞાન હતું હશે એટલે સના બાવલા લેવો ગયા એવું. વજુભાઈ ત્યાં પેલા અમે રહેતા ને ત્યાં તરત પેલા આવી જાય બાવલા લેજો, બાવલા કાખેર ના લાવજો એમ મળે કે મેં શેઠિયા ને કોલસા નું જ્ઞાન છે કઈ હવે નહી હોય, બે હવે ન હોય. ચકલી ફેરવી કલ્યાણ ના માર્ગ માં એટલું જ્ઞાન નથી આપણને. જો આ તમે ઓલું સટ કહ્યું એનું કોઈ એમાં ને એમાં છે. જો ભગવાન ને ઓળખો નહીં, સાધુ ને ઓળખો નહીં, કલ્યાણ ના સાધન ને ઓળખો નહીં તો કલ્યાણ થાય કેવી રીતે? ઓળખાણ માં કેટલા વાના જોઈએ, કેટલા વાના. જો આ કાપડ બધા પહેરીને બેઠા છે ને, એમાં હાથ વણાટ નું મશીન વણાટ નું ખબર પડે ને ન પડે કઈ? હેન્ડલૂમ કે છે ને હવે, હાથ વણાટ ને. હવે એના કરતા મશીન નું હોય એ જરા સફાઈ વાળું વધારે હોય કે ન હોય? સફાઈ વાળું. હેન્ડલૂમ જરા રફ જેવું હોય કે ન હોય? કાપડ વાળા બેઠા છે એ મારું બધું જ્ઞાન હો. અને અનેક જાતનું કાપડ, એની પાછી અનેક પ્રકારની ક્વોલિટી લ્યો, એ બધું ન જાણે તો વેપાર કેમ કરે? કેમ વલ્લભભાઈ? કે વલ્લભભાઈ ને ભોળા કહી પણ એમાં ભોળા હોય? છેતરાઈ જાય તો દુકાન હાલે કેમ? એક આ કલ્યાણ ની બાબત માં કઈ જરૂર નહીં, એમાં નુકસાની નહીં ને કઈ. કોઈને ખબર નથી ને, એની ખબર નથી પણ એની નુકસાની નથી દેખાતી, કારણ કે મર્યા પછી ની વાત ને, એટલે એ નુકસાની દેખાતી જ નથી કઈ. માલ મનાતો નથી. સ્વરૂપ, સ્વભાવ, ગુણ, વિભૂતિ, ઐશ્વર્ય અને પ્રતાપ, 6 પ્રકારે એ તપાસાય. હવે આ કાપડ જેવો કાપડ એ 6 પ્રકારે તપાસાતું. એક વસ્તુમાં તપાસણી થઈ એટલે 6 પ્રકાર જોઈ. એમાં એક પ્રકારમાં નો ખામી રહી ગઈ એટલે નબળું હાથમાં આવે. સ્વરૂપ, સ્વભાવ, ગુણ, વિભૂતિ, ઐશ્વર્ય અને પ્રતાપ જોઈ. ષટક કહેવાય. 6 થી તપાસવાનું હોય. ભગવાન ભગવાન હાવ બોલીએ પણ એનું સ્વરૂપ શું છે એ કોઈ જાણવા માંગીએ છે? સ્વરૂપ, રૂપ જુદું અને સ્વરૂપ જુદું. રૂપ ને સ્વરૂપ એક ન હોય. પાછું સ્વરૂપ એ જુદું. સ્વરૂપ, સ્વરૂપ અને રૂપ એમ 3 પ્રકાર થાય. હો હશે બનુભાઈ દાંત કાઢે એ અમારા ઘરનો વેપાર છે. સ્વરૂપ, ત્યાં સ્વરૂપ નહીં, રૂપે નહીં, સ્વરૂપ. જેને આપણે ભગવાન કહીએ છીએ એનું સ્વ એટલે પોતાનું, પોતાનું શું રૂપ છે એ આપણે પેલું સમજવું જોઈએ ને. આવડા શાક લેવા જાય, ગલકા લાંબા લાંબા પાતળા હોય, ભીંડાની શીંગ જેવાય પાતળા ઘણા હોય છે ખરું, પણ લેવા જાય ત્યારે ભીંડો અને ગલકું બે ને ઓળખે કે ન ઓળખે? બદલે લઈને આવ્યો આવે? બદલે ન લે, કારણ કે બે ના પોતાના રૂપ અલગ અલગ છે. એમ ભગવાન જેને કહી એ કેવા છે, એનું સ્વરૂપ કેવું છે, આખી દુનિયાથી જુદું પડતું હોય તો ઓળખાય. કોક નિયારી ભળી જતું હોય તો ન ઓળખાય, તો બદલાનું આવી જાય. એ કોઈ ની હારે ભળતું નથી, અહીં ભગવાન કહેવાય. હવે ઈ આપણે કોઈ દી તપાસ્યું નથી. એટલે નિષ્કુળાનંદ સ્વામી લખ્યું પરચો ઈ છે ને આમર જાણવું.
પરચાથી જો ભગવાન કેવાય એટલે ઈ પામર એટલે મનુષ્યમાં હલકામાં હલકો, એને ખબર જ નથી કઈ. પરચો પરચો ભગવાન દેતા હશે. એ તો હજી આ લાંબી વાત થાય કોઈ સમજશે નહીં. એટલે પરચો ઈ છે એને પામર જાણવો. જો આપણી પાસે આવડા આવે ને તો અમે આ ઉદઘાટન કરવું છે, પધારો, આ ફલાણું છે, પધારો. કઈક નો કઈ શું કામ? સારું કઈક થાય. શું કામ કરું કે હરખું હાલે જે કરતા હોય. હા, પણ કલ્યાણ હાટું બોલાવે કોઈ? કલ્યાણ હાટું તો શું કે એ તો બરાબર ને, એનું ખોટું નથી. બિચારા બોલાવે એ સાચો, પણ અમારા જેવાને એમ દેખાય કે આને વસ્તુની ખબર નથી. આપણો ઉપયોગ પેટ ભરવામાં કરવો છે, એથી બીજા આપણો ઉપયોગ તો લેવો નથી. એટલે એને સ્વરૂપ ને ઓળખ્યું ક્યાં, સાધુ એટલે શું કહેવાય અને એનો ક્યાં ઉપયોગ લેવો જોઈએ. અસાધારણ કે જે બીજા ભાગમાંથી ન પતે ને અહીંયા જ પતે તો એનો અસાધારણ ઉપયોગ કહેવાય. હવે રોટલા તો એની મેળે ગમે ત્યાંથી મળે જ છે, એને માટે આનો ઉપયોગ લેવો. સાધુ ના ન બોલાવવાની એમ નથી કેતો હો, પણ જ્ઞાન થી નથી બોલાવતા, સમજણ થી નથી બોલાવતા. આ તો એક દ્રષ્ટાંત પૂરતું જો બનુભાઈ. હજી એને ઓળખ્યા છે જ ક્યાં? જો ઓળખ્યા હોય તો એનો આમાં ઉપયોગ હોય. ઘરમાં આ ઝવેરી જેવા હોય અને કોઈ હીરા મોતી નંગ ઘરમાં પીડ્યા હોય, છોકરા બેઠા હોય, એને કઈ બીજી બીક નહીં. એમાં કાગડો આવ્યો એટલે ઓલે ગોળી જેવું હોય આમ ફેંકે મોટું નંગ હારું કાગડા ઉડાડવામાં. એટલે એ કાગડા ઉડાડવામાં વપરાય ને, સાધુ સંત ને કાગડા ઉડાડવામાં વાપરે. એવો વિચાર કર. આ લોકો ને આ સુખ એટલે કાગડા ઉડાડવા જેવું. એવું એક એટલે ભગવાન નું સ્વરૂપ શું છે? એનું પોતાનું સ્વરૂપ. જે સ્વરૂપ એવું હોય કોઈની હારે મળી ન શકે એ રીતે તમારે એનું વર્ણન કરવું છે, એ રીતે એનો ઉપયોગ કરવો જોઈએ. તો સ્વરૂપ ને જાણ્યું કહેવાય. ભાઈ રસ્થોણું રસ્થોણું સૂક્ષ્મ ચિદ્રૂપ. પછી જ્ઞાતા વ્યાપ્યા ખિલામ તનુ જ્ઞાન શક્યા સ્થિતો જીવો જ્ઞેયો છેદ્યાદિ લક્ષણ. એમાં બધા એ લક્ષણો ને તમે મેળવો એ જીવમાં ઘટે, પાછું ઈશ્વરમાં ન ઘટે, ભગવાનમાં ન ઘટે. કેવળ જે જીવનું સ્વરૂપ થયું કે જે જીવને ઓળખાણ કરીએ ને એ ઓળખાણ જો એનાથી બીજાની થઈ જતી હોય તો એ વર્ણન ન કહેવાય. એ જીવનું લક્ષણ થયું. અને ઈશ્વર નું હૃદય જીવવત જીવે યોંતર્યામી તયા સ્થિતઃ જ્ઞેયો સ્વતંત્ર ઈશો સર્વ કર્મ ફલપ્રદ. એનું સ્વરૂપ આ જીવનું સ્વરૂપ. હવે માયાનું ત્રિગુણાત્મા તમઃ કૃષ્ણ શક્તિર દેહ તદીયો જીવસ્ય ચાહમ મમતા હેતુર માયાવગમ્યતા. જો હંમેશા બોલો છો યાદ છે પણ બરાબર સમજી ગયા ને? આની ઉપર આપણે વિચાર કરતા નથી, મનન કરતા નથી, એટલે ખબર નથી પડતી. એમ આવડા પીરસતા હોય અને કે રોટલી લાવો, કોક નો કો તો રોટલી ને પૂરી ઓળખતો હોય તો લાવે. પછી એની વિભૂતિ આવે, પછી એનું ઐશ્વર્ય આવે, એના પ્રતાપ આવે. આ ષટક છે આખું. એક એક વસ્તુ નો એની પૂરી ઓળખાણ જયારે થાય પછી છેતરાય નહીં ક્યાંય. છેતાય જો આ જ્ઞાન માર્ગ માં જગત આખું છેતરાય. શું અહમ બ્રહ્માસ્મિ અહમ બ્રહ્માસ્મિ ઓમ 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 બોલે ને એટલે ભગવાન થઈ ગયા. એને ખબર જ ક્યાં? હું તો અનેક બોલ્યા કરે ભાઈ,
એટલાથી ભગવાન નું સ્વરૂપ આવી જાય. એ તો એક શબ્દ છે, એ ગોખણ પટ્ટી છે. એટલે ગોખણ પટ્ટી માં બોલ્યા છે ભગવાન નું સ્વરૂપ. સ્વ એટલે પોતે પોતાનું જ રૂપ, એ બીજામાં જાય જ નહીં. આ ચાંદી, હવે ચાંદી ને બદલે એને કોઈ કલઈ આપે એટલે કિંમત આપે, એ ઉજળી ના ઉજળવો. એના હવના સ્વરૂપ હોય છે. જીવ શું છે અને ઈશ્વર શું છે, બે ના સ્વરૂપો અલગ અલગ છે. એને જ્યાં સુધી ઓળખાતા નથી અને આપણે સમજવા બે એટલે આ કર્યા વિના છૂટક્યો નહીં. કારણ કે જાણતા જ નથી. આમો વિરોધી શબ્દ તો આપણી પાસે છે નહીં, ઓળખાય ન. ત્યાં લગી કેવી રીતે રોકી શકીએ. વિદ્વાન હોય ને ભાષા મીઠી હોય ને ચપ ચપ કરતો બહુ બોલે ને, આ સમાજ આખો એને વિદ્વાન કહે, મહાપુરુષ કહે. બધા વિશેષણ તરત મંડે લાગવા જરાક. કારણ પ્રિય જો આવ્યું એટલે બધા વિશેષણ અપાય. છેવટમાં ભગવાન જેવા કેવા હોય તે કહી દે. હવે એ જ્ઞાન ખેતી થાય, એ વસ્તુને ઓળખે કરી સ્વરૂપ અને પછી સ્વભાવ. એનો સ્વભાવ શું? હું તો એક જાડું બોલું છું હજી, કારણ કે તમારા અભ્યાસ નહીં, તમે કેવી રીતે સમજો. ભગવાન નો સ્વભાવ શું? દરેક વસ્તુ ના સ્વભાવ આ છે, એના સ્વભાવ છે, આ છે આમના 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 બધા માળા નો સ્વભાવ આમાં છવાના હોય. ભગવાન ના સ્વભાવ શું? શું કહેવાય બનુભાઈ? ભગવાન નો સ્વભાવ સ્વામી નો પડદું ખારી રે, સ્વભાવ છે સ્વામી નો રે, પડદું ખારી રે. ન બોલાય. બોલો સ્વભાવ એટલે શું? શરણાગત નો ઉદ્ધાર કરવો એવું દેખાય છે હનુમાને. બહુ ખબર સ્પષ્ટ ખબર તમારો વાંકે નથી. કારણ કે આનું મનન ક્યાં કરીએ છીએ કોઈ દાડો. જેને માટે ઘરબાર છોડ્યા, જેને મેળવવા છે, એની ઓળખાણી આપણે પૂરી રાખતા નથી. લ્યો, ભગવાન નું સ્વરૂપ છે. ભગવાન નું સ્વરૂપ અત્યંત વિલક્ષણ કીધું છે. અત્યંત એટલે કોઈ ની હારે મળે નહીં. અત્યંત વિલા. અત્યંત નો અર્થ શું ભાઈ? હવે આવડા આ ભગવાન તો એ ભગવાન તો બોલો ભગવાન તો હવે ચારે બાજુ. પછી અનેક વિચારણી ભક્તિ થઈ. કોઈ ગયા વિના એ બાઈ ના લુગડા દેખ્યા તો કે મારી બૈરી. અરે મારા બધી તારી બૈરી હોતી છે. આ તો નિરાંતે વાતું કરી આવી છો, એકદમ નથી કર્યા જેવી. આ તો બહુ જ મગજમાં ઉતારવું છે. આ કઈ સાંપ્રદાયિક વાત નથી. સ્વામી તટસ્થ વસ્તુ છે, પણ તટસ્થ ને કોણ સમજવા બેઠો? કોઈ સમજતો નથી. જોશીભાઈ આ તટસ્થ છે બિલકુલ એકદમ સ્વભાવ. જો ઢેફા નો સ્વભાવ શું? ઢેફું ઢેફું ધોલ નું ખબર એ પલળવું. એટલે પછી પેશાબ નાખો તો ભલે, પાણી નાખો તો ભલે, દૂધ નાખો તો ભલે, છાશ નાખો તો ભલે, દારૂ નાખો તો ભલે. ઢેફા નો સ્વભાવ પલળવું. જ્યાં પ્રજા છે ને જેનાથી પલાળવી હોય એનાથી પલળે. જેનાથી પલાળવી ના હાલે. પણ હવે ખટકો નથી ને, એ આમાંથી ને આમાંથી બ્રહ્મરૂપ થાય છે. મનુષ્ય માંથી જ થાય. એ કઈ ભણેલો બ્રહ્મરૂપ થાય એવું નહીં, અભણ થઈ જાય. પણ એ આદર જોઈએ ને. આદર વિના તો શું એની મેળ. જરાક આદર કરે તો હવે આપડે બરાબર થઈ ગયા. હવે થઈ કેવી રીતે અડે? અડે જ નહીં કોઈ. જોશીભાઈ બીજી વાતે ચડી જઈએ છીએ. અમને તો બહુ આવું દેખાય.